વડોદરામાં આજરોજ ભગવાન શનિ મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોએ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. આજે શુક્રવારે અમાસ સાથે ગ્રીષ્મકાળના અંતિમ માસ વૈશાખ માસના સમાપનનો દિવસ છે અને આજરોજ નવગ્રહ પૈકી એક તથા દેવો માનવોના કર્મોનો હિસાબ રાખતા તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતા સૂર્યપુત્ર શનેશ્વર મહારાજનો આજે જન્મદિવસ પણ હોય ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા અને આજે વડોદરા શહેર જિલ્લામાં આવેલ શનિ મંદિરો તથા હનુમાનજી મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. શનિ મહારાજને સરસવ તથા ચમેલીના તેલનો અભિષેક પસંદ છે. આથી શ્રદ્ધાળુઓ કાળા તલ, સરસિયાના તેલ સહિતના દ્રવ્યોથી મહારાજ પર અભિષેક કરી તેમજ શનિ સહસ્ત્ર તથા શનિ ચાલીસા શ્રી શનિ સુક્તમના પાઠ કરી દિન દુખિયાઓને દ્રવ્યદાન થકી મહારાજને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો હતો. આજે કરેલું સત્કાર્ય સહસ્ત્ર ગુણ ફળ આપે છે. મહત્વની બાબત એ છે કે ન્યાયના દેવ ભગવાન શનેશ્વર મહારાજની જન્મ જયંતિના દિને શાસ્ત્ર કથન અનુસાર આજે જાતકે કરેલા જપ તપ દાન સાથેનું કર્મ સહસ્ત્ર ગણું પુણ્ય પડ્યા આપે છે. દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાયાદેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિ મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર. શન્નો દેવી રભિષ્ઠ આપો ભવંતુ પિતે સંજો રભિશ્રવંતુના. આજે વૈશાખ વદ અમાસ અત્યંત પાવન દિવસ. જોવા જઈએ તો વર્ષમાં આવતી દરેક અમાસમાં એક અનેરું મહત્ત્વ ધરાવે છે વૈશાખ વદ અમાસ, કારણ કે આ દિવસે ભગવાન શનિશ્ચરનો જન્મ થયો હતો. વાત કરીએ વડનગરી, સંસ્કારી નગરી અને કલાનગરી વડોદરાના હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં લગભગ 250 વર્ષથી પણ વધારે પૌરાણિક શનિદેવ મંદિરમાં આજે દાદાની કૃપાથી આપણને તેજ સમારોહ આપે, એમની કૃપાથી એમના આશીષથી આજે દિવસ દરમિયાન અનેક પ્રકારના મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ આજના દિવસથી શરૂઆત ધવલકુમારના સંગીતમય સુંદરકાંડના પાઠથી થઈ. તત્પશ્ચાત 11:30 કલાકે ભગવાનનું જન્મ અભિષેક પૂજન ચાલુ થશે. તત્પશ્ચાત 12:30 કલાકે ભગવાનની જન્મ આરતી છે. સાંજે ભગવાનને અન્નકૂટના શણગાર રાખવામાં આવ્યા છે અને સંધ્યાને સંગીતમય બનાવવા અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું છે. વાત કરીએ દાદાના વિગ્રહની, દાદાની પ્રતિમાની. પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે એક વખત રાવણે પોતાના રાજસભામાં 9 ગ્રહોને બંદી બનાવીને રાખ્યા હતા. એક વખત શનિદેવ મહારાજે દૈત્યરાજને વિનંતી કરી કે હે રાજન, મને સહેજ તમારી તરફ દ્રષ્ટિ કરવા દોશો. રાવણે અહંકારમાં પરવાનગી આપી અને પછી શનિદેવ મહારાજની વક્ર દ્રષ્ટિ દૈત્યરાજ પર પડી અને એના પશ્ચાત આપ સર્વે જાણીએ છીએ પ્રભુ શ્રી રામ દ્વારા સમગ્ર દૈત્ય જાતિનો વિનાશ થયો. આવા દિવ્ય શનિદેવ મહારાજનું એક દિવ્ય દેવાલય જે વડનગરીમાં વાડી વિસ્તારમાં સ્થિત છે. અહીંની મૂર્તિની વાત કરીએ તો ભગવાન શનિદેવ મહારાજે પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે, જે સત્યનું પ્રતીક છે. અહીં ભગવાનના સન્મુખ દર્શન એકદમ સરળતાથી દરેક વ્યક્તિ કરી શકે એ પ્રમાણેના આધ્યાત્મિક વિજ્ઞાન સાથે કાળા કસોટીના એક જ પથ્થરમાંથી આ મૂર્તિને કંડારીને બનાવવામાં આવી છે અને અહીં ભક્તોના મનોરથો ખૂબ જ સરળતાથી દર્શન માત્રથી જ સંપૂર્ણ થાય છે. તો આજના દિવસે દર્શનનું બી અનેક ઘણું પુણ્ય મળતું હોય છે. હું ન્યૂઝના માધ્યમથી આપ સર્વે ભક્તોને નિમંત્રણ આપું છું, આપ આજના દિવસે આવો, પધારો, દર્શન કરીએ, પુણ્ય અર્જન કરીએ અને દાદાની ભક્તિમાં રંગાઈએ. જય શનીશ્વર. શ્લોક દવે.